નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે અનિલ્સ કિચનમાં। મિત્રો, તમે બટેકાની સૂકી ભાજી તો ઘણીવાર બનાવી હશે, પણ આજે જે રીતથી આપણે બનાવવાના છીએ એ રીતથી જો તમે બટેકાની સૂકી ભાજી બનાવશો તો ચોક્કસથી તમે આંગળા ચાટી જશો એવી ટેસ્ટી ભાજી બનશે। લગ્ન પ્રસંગમાં જે રીતની સૂકી ભાજી બનાવવામાં આવે છે આપણે એ જ રીતથી આજે બટેકાની સૂકી ભાજી બનાવીશું। સૌથી પહેલાં આપણે 5 મીડિયમ સાઇઝના બટેકાને બાફી લેવાના છે અને પછી તેને કાપી લેવાના છે। હવે આપણે ગેસ પર એક વાસણમાં 5 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકશું। મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં વઘાર માટે 1 ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈને બરાબર ફૂટવા દેશું। રાઈ બરાબર ફૂટી ગઈ છે। હવે આપણે આમાં નાખીશું 1 ચમચી જેટલું આખું જીરું અને જીરું લાલ થાય ત્યાં સુધી આપણે આને ફૂટવા દેશું। મિત્રો, આપણું જીરું બરાબર ફૂટી ગયું છે। હવે આપણે આમાં નાખીશું 5 ઝીણા કાપેલા લીલા તીખા મરચાં। ત્યારબાદ આપણે આને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં થોડા મીઠા લીમડાના પાન નાખી દઈશું। હવે આપણે ઉમેરીશું આમાં અડધી ચમચી જેટલી હળદર અને ત્યારબાદ તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું। મિત્રો, જો તમે બટેકા બાફતી વખતે જો અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું હોય તો અહીંયા અડધી ચમચી જેટલું જ મીઠું નાખવું, અને જો તમે બટેકા બાફતી વખતે મીઠું ન નાખ્યું હોય તો આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું, અને મીઠું તમે તમારા સ્વાદ અનુસાર પણ નાખી શકો છો। હવે આપણે આમાં ઉમેરીશું 5 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા અને હળવા હાથે આપણે આને બરાબર મિક્સ કરી લેશું, જેથી કે વઘાર અને બટેકા બંને ભળી જાય। બરાબર બટેકાને મિક્સ કરી લીધા પછી હવે આપણે આમાં નાખીશું અડધી ચમચી જેટલું બ્લેક પેપર। હવે આપણે આમાં ઉમેરીશું સૂકેલું લાલ મરચું, હવે થોડાક ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। મિત્રો, તમે જોઈ શકો છો, જોઈને જ કેટલી સરસ લાગે છે આ સબ્જી। મિત્રો, આપણી બટેકાની સૂકી ભાજી તૈયાર થઈ ચૂકી છે। હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરી લઈશું। મિત્રો, તમે પણ આ રીતથી તમારા ઘરે એકવાર આ રેસીપીને ટ્રાય કરજો, અને જો રેસીપી સારી લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોનને હિટ કરી દેજો, તે આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે।